રાજ્યભરમાં જો કોઈ સમાજના એકતાની વાત હોય તો સૌથી વધુ ઠાકોર સમાજની એકતાની વાત કરવામાં આવે. કેમ? કારણ કે જ્યારે પણ ઠાકોર સમાજ દ્વારા કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે કે કોઈ સંમેલન યોજાય તો ઠાકોર સમાજના તમામ નેતાઓ પોતાનો પક્ષ વિપક્ષ મૂકીને એક મંચ પર જોવા મળે છે અને તમામ એક જ સૂરમાં વાત કરતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હવે ઠાકોર સમાજની સાથે કોળી સમાજની એકતાની પણ વાત થઈ રહી છે. બગદાણા વિવાદમાં સમગ્ર કોળી સમાજ એક થયો અને ત્યારબાદ નવનીત બાલદિયાને ન્યાય મળ્યો. ત્યારથી લઈને અત્યાર સુધી અનેક સમાજના નેતાઓ અને પાર્ટીના નેતાઓએ કોળી સમાજની એકતા વિશે વાત કરી છે. હવે કોળી સમાજ પણ જાણે ઠાકોર સમાજની દિશામાં જ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પહેલા ઠાકોર સમાજે પોતાનું આગવું સામાજિક બંધારણ બનાવ્યું હતું અને હવે કોળી સમાજ પણ પોતાનું આગવું બંધારણ બનાવવા તરફ આગળ વધી રહ્યો છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. ગાંધીનગરમાં એક સભાનું આયોજન થયું હતું. આ સભામાં ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા હતા. હીરા સોલંકીએ આ સભામાં નવનીત બાલદિયાવાળા સમગ્ર કિસ્સાની વાત કરી અને તેમણે એવું કહ્યું કે હવે આપણને આ મુદ્દે ન્યાય મળી ચૂક્યો છે. આ સિવાય તેમણે આજે ભાવનગરમાં યોજાતી ન્યાય સભા વિશે પણ વાત કરી અને તેમણે કહ્યું કે મને એમાં કોઈ આમંત્રણ નથી મળ્યું અને હવે ન્યાય સભાની જરૂર નથી કારણ કે નવનીત બાલદિયાને ન્યાય મળી ચૂક્યો છે. એટલે મને આમંત્રણ નથી મળ્યું એટલે હું ત્યાં જવાનું પણ નથી. આ સિવાય તેમણે બંધારણની વાત કરી. એમણે કહ્યું કે હવે આપણે લોકોને એકતા બતાવી છે. નવનીત બાલદિયાને ન્યાય અપાવીને આપણે આપણા સમાજની એકતા બતાવી છે અને હવે આપણે આ એકતાને વધુ મજબૂત બનાવવાની જરૂર છે અને એ માટે આપણે આપણું એક અલગ આગવું બંધારણ બનાવવાની જરૂર છે. અહીં જુઓ, ધારાસભ્ય હીરા સોલંકીએ એક સામાજિક પોતાનું આગવું બંધારણ બનાવવા વિશે શું કહ્યું અને સમગ્ર નવનીત બાલદિયાના વિવાદ વિશે પણ તેમણે શું જણાવ્યું. તો ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને આના નિમિત્ત બન્યા નવનીતભાઈ કે આટલા બધા ધારાસભ્યો ભેગા થયા, પ્રથમવાર ભેગા થયા હતા આટલા ધારાસભ્યો અને મંત્રીઓ અને એક સાથે રજૂઆત કરીને પડઘા પડ્યા. આપણે સાચા હતા ને આપણે કોઈ જો એક વાત સમજો, આપણા સમાજને ક્યારેય કોઈનું ખોટું નથી કરવું. આ સમાજે સમાજની લડાઈ પણ નહોતી. લોકો જે વિચારતો હોય વિચારવા દેવાનું, એમાં અમારે કઈ તકલીફ નથી. પણ ભગવાન ના કરે ને ક્યારેય કોળી સમાજ પર ક્યાંક અન્યાય થાય તે જે રીતે હમણાં જે એકતા બતાવી ને એવી એકતા બતાવજો, એ અપેક્ષા તમારે કઈ. અખિલ ભારતીય કોળી સમાજ ઈ કોઈ એક એવું સંગઠન નથી, આ વિચારો છે આપણા. અને આ વિચારો આખા ગુજરાતમાં કોળી સમાજ માટે અમે આવતા દિવસોમાં ગામો ગામ નીકળવાના છે. મેં ઘણા બધા સમાજનો હમણાં જોયો છે. ઠાકોર સમાજે આખું સંમેલન એક બહુ મોટું કર્યું અને એના સમાજનો આખો એક કાયદો, એક સંગઠન પ્રસારણ કર્યું. એ લોકોએ વિધાન નક્કી કર્યું. એ કોળી સમાજનો પણ આવી રીતે આપણા સમાજમાં કાયદા બને, કુવ્યસનોથી આપણે દૂર રહીએ, આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું, એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી અને આપણે આ દિશાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને કરવાના છે. આ સિવાય તેમણે બાદમાં મીડિયા સમક્ષ પણ વાત કરી હતી. તેમણે મીડિયાને પણ પોતાના કોળી સમાજના આગવા બંધારણ વિશે વાત કરી હતી અને બંધારણમાં શું હશે તે વિશે થોડું જણાવ્યું હતું. અહીં જુઓ, મીડિયા સમક્ષ ધારાસભ્ય હીરા સોલંકીએ પોતાના સમાજના બંધારણ વિશે શું વાત કરી. કરકસર કરી અને લગ્નોમાં ડીજેના ખર્ચા હોય કે બીજા બધા ખર્ચા હોય, ખર્ચાથી કઈ રીતે આપણે બચી શકીએ, કુવ્યસનોથી કઈ રીતે બચી શકીએ અને આર્થિક રીતે આનો ફાયદો સમાજને થાય એ દિશાએ કામ કરવા માટે પણ આજે અમે આ સંગઠન દ્વારા અમે આ ગામો ગામ નીકળ્યા. હવે કોળી સમાજ પોતાનું બંધારણ ક્યારે બનાવે છે અને તેમાં કેવા નિયમોનો સમાવેશ કરવામાં આવે છે તે તો સમયે જ જાણ થશે. પરંતુ હાલ એ માહોલ જરૂર જાગ્યો છે કે ટૂંક સમયમાં કોળી સમાજનું એક સંમેલન યોજાઈ શકે છે અને તેમાં આ પ્રકારે બંધારણ બનાવવા વિશેનો મુદ્દો ચર્ચાઈ શકે છે. તમારું સમાજમાં બનાવવામાં આવેલા બંધારણો વિશે શું માનવું છે
શું સમાજે પોતાના આગવા બંધારણ બનાવવા જોઈએ કે નહીં? તમારી પ્રતિક્રિયા અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.